हेलो फ्रेंड्स, स्वागत है तमारू श्रीजी क्लासीसना यूट्यूब चैनल में। आजना विडियो में આપણે एमटीसीबी ना क्विक रिविजन માટે જે एमसीक्यू કાઢ્યા છે તેના વિશે ડિસ્કશન કરીશું। આ બધા જ एमसीक्यू જે આગળની પીડીએફ છે તેમાંથી જ નીકાળેલા છે, પણ જે પૂછાવાની શક્યતા વધારે હોય તેવા एमसीक्यू ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે। તો એકવાર વિડિયો ખાસ જોઈ લેવો। which maintenance activity done to avoid fault in future, એટલે કે ભવિષ્યમાં ફોલ્ટ ના થાય એના માટે કઈ મેન્ટેનન્સ એક્ટિવિટી કરવામાં આવે છે? તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવામાં આવે છે। which maintenance activity done when equipment stop, એટલે કે જે સાધન છે એ કામ કરતું બંધ થાય ત્યારે કઈ મેન્ટેનન્સ એક્ટિવિટી કરવામાં આવે છે? તો બ્રેકડાઉન। બરાબર, એટલે તમારે યાદ રાખવાનું છે કે પ્રિવેન્ટિવ એટલે સાધન ચાલે એ સમય દરમિયાન કરવામાં આવતું મેન્ટેનન્સ, અને બ્રેકડાઉન એટલે સાધન કામ કરતું બંધ થાય ત્યારે કરવામાં આવતું મેન્ટેનન્સ। બરાબર, એટલે પ્રિવેન્ટિવ એટલે બિફોર ફોલ્ટ અને બ્રેકડાઉન એટલે આફ્ટર ફોલ્ટ। આ ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે કદાચ ક્વેશ્ચન આવો પૂછી નાખે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ડન, પછી તમને ઓપ્શન આપી દે બિફોર ફોલ્ટ, આફ્ટર ફોલ્ટ, બરાબર, અને નન, તો આપણે આન્સર આપવાનો છે કે બિફોર ફોલ્ટ, અને એવી જ રીતે બ્રેકડાઉન મેન્ટેનન્સ ડન બિફોર ફોલ્ટ, આફ્ટર ફોલ્ટ, તો આન્સર આવશે આફ્ટર ફોલ્ટ। એના પછી તમને આના વિશે જે આગળના વિડીયો છે એમાં ખાસ જણાવ્યું છે કે આ શું છે, તો એનપીવી એટલે કે આપણે જે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરીએ છીએ તે ઇકોનોમિકલ છે કે નહીં તે આપણને કઈ રીતે ખબર પડે। તો અહીંયા બે કિંમત ધ્યાનમાં રાખવાની છે કે એનપીવી ક્યારે, કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ આપણે કરીએ નહીં ત્યારે, અને બીજી એનપીવી કે જ્યારે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરીએ ત્યારે। તો જ્યારે મેન્ટેનન્સ ના કરીએ એ કિંમતમાંથી મેન્ટેનન્સ કરીએ એ કિંમત બાદ કરવાની છે। જો તમારો જવાબ પોઝિટિવ આવે તો સમજવાનું કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કેવું છે, ઇકોનોમિકલ છે, અને જો નેગેટિવ આવે તો સમજવાનું કે જે આપણું મેન્ટેનન્સ છે એ ઇકોનોમિકલ નથી, તેની કિંમત કેવી છે, વધારે છે। આને સિમ્પલ તમારે સમજવું હોય તો તમારે શું ધ્યાનમાં રાખવાનું કે સપોઝ બે ટ્રાન્સફોર્મર લઈ લઈએ સરખા રેટિંગના, એકનું આપણે કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરતા નથી અને એકનું આપણે રેગ્યુલર મેન્ટેનન્સ કરીએ છીએ। તો જેનું મેન્ટેનન્સ કરતા નથી એની કિંમતમાંથી જેનું મેન્ટેનન્સ કરીએ એની કિંમત બાદ કરવામાં આવે છે। તો જવાબ આપણને પોઝિટિવ મળવો જોઈએ। બરાબર, તો જો પોઝિટિવ મળે તો જ આપણું મેન્ટેનન્સ કેવું છે, ઇકોનોમિકલ। એટલે કે ટૂંકમાં કહીએ તો જેનું મેન્ટેનન્સ ના કરીએ એની કિંમત કેવી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ। લાઈફ ઓફ ટ્રાન્સફોર્મર વેન રેગ્યુલર મેન્ટેનન્સ ડન, એટલે કે ટ્રાન્સફોર્મરનું આયુષ્ય કેટલું હોય છે કે જ્યારે તમે તેનું રેગ્યુલર મેન્ટેનન્સ કરો છો, તો 25 થી 30 વર્ષ હોય છે। એના પછી તમને આના રિલેટેડ પણ ક્વેશ્ચન ખાસ કીધા છે કે સિલિકા જેલ શું છે, તો બેઝિકથી બેઝિક ક્વેશ્ચન આમાં આપણે ઇન્ક્લુડ કરેલો છે કે સિલિકા જેલનું સૂત્ર કયું, તો CaCl2 છે। બરાબર, શેમાં રાખવામાં આવે છે, તો બ્રીધરમાં રાખવામાં આવે છે। સિલિકા જેલ નોર્મલ હોય ત્યારે તેનો કલર કેવો હોય, તો બ્લુ હોય છે। નોર્મલની જગ્યાએ તમને એવું કહે કે ઇનિશિયલી અથવા સ્ટાર્ટિંગમાં એનો કલર કેવો હોય છે, તો બ્લુ જ હોય છે, અને થોડા સમય પછી ઓપરેશન થાય પછી તેનો કલર કેવો થઈ જાય છે, તો લાઇટ પિંક થાય છે। ફંક્શન ઓફ સિલિકા જેલ, બરાબર, સિલિકા જેલનું મેઇન ફંક્શન શું છે, તો કે એબ્સોર્બ મોઇસ્ચર, એટલે કે જે ભેજ હોય એ ભેજને શું કરે છે, શોષી લે છે। થિકનેસ ઓફ ટ્રાન્સફોર્મર કોર, તો ટ્રાન્સફોર્મર કોરની થિકનેસ કેટલી છે, તો 0.33 mm। વિચ લોસ રિડ્યુસ્ડ ડ્યુ ટુ લેમિનેશન, એટલે કે લેમિનેશનના કારણે કયા લોસ રિડ્યુસ થાય છે, તો એડી કરંટ લોસ। એનો રિવર્સ ક્વેશ્ચન, એડી કરંટ લોસ રિડ્યુસ્ડ બાય, તો લેમિનેશન। વિચ લોસ રિડ્યુસ્ડ બાય યુઝ ઓફ સિલિકોન સ્ટીલ, સિલિકોન સ્ટીલના ઉપયોગથી કયો લોસ રિડ્યુસ થાય છે, તો હિસ્ટેરિસિસ લોસ। અને એનો રિવર્સ ક્વેશ્ચન કે હિસ્ટેરિસિસ લોસ રિડ્યુસ્ડ બાય યુઝિંગ, ઓપ્શન આપી દીધા હોય અલગ અલગ, એમાંથી આપણે સિલેક્ટ કરીશું સિલિકોન સ્ટીલ। પછી 3 ફેઝ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર હેઝ બ્લેન્ક લિમ્બ્સ, એટલે કોર 3 ફેઝ કોર ટાઈપનું ટ્રાન્સફોર્મર હોય તેમાં કેટલા લિમ્બ હોય છે, તો 3 લિમ્બ હોય છે। 3 ફેઝ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર હેઝ બ્લેન્ક લિમ્બ્સ, તો 5 લિમ્બ્સ। એટલે ધ્યાન રાખીશું સેલ ટાઈપમાં 5 લિમ્બ્સ હોય છે અને કોર ટાઈપમાં 3 લિમ્બ્સ હોય છે। જો તમે ડાયાગ્રામ આના જોયા હશે તો તમને ખ્યાલ આવશે કે લિમ્બ્સ એટલે શું, તો કે ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ જ્યારે આપણે બનાવીએ તો તેમાં જે ઊભી પટ્ટી હોય છે એને એની લિમ્બ્સ કહેવામાં આવે છે। આ રીતે તમને ઊભી જે પટ્ટીઓ દેખાય એને શું કહેવામાં આવે છે, લિમ્બ્સ કહેવામાં આવે છે। તો કોર ટાઈપનું જે ટ્રાન્સફોર્મર હશે તેમાં કેટલા લિમ્બ્સ જોવા મળશે, તો તમને 3 લિમ્બ્સ જોવા મળશે, અને જો સેલ ટાઈપનું ટ્રાન્સફોર્મર હશે તો તમને 5 લિમ્બ્સ જોવા મળશે।
ફોર કરંટ શેપ ઓફ ક્રોસ સેક્શન ઓફ વાઇન્ડિંગ ફોર લો કરંટ એટલે કે ઓછા કરંટ માટે ક્રોસ સેક્શન કેવો હોય છે વાઇન્ડિંગનો તો સર્ક્યુલર હોય છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ફોર હાઈ કરંટ શેપ ઓફ ક્રોસ સેક્શન ઓફ વાઇન્ડિંગ હાઈ કરંટ માટે ક્રોસ સેક્શન કેવું હોય તો સ્ક્વેર અથવા રેક્ટેન્ગ્યુલર હોય છે. બરાબર, બંને જો કદાચ સ્ક્વેર રેક્ટેન્ગ્યુલરનું બોથ આપેલું હોય તો બંને આપણે સિલેક્ટ કરીશું. ફોર વેરી હાઈ કરંટ શેપ ઓફ ક્રોસ સેક્શન ઓફ વાઇન્ડિંગ તો સ્ટ્રીપ્સના ફોર્મમાં હોય છે. જો વધારે હાઈ કરંટ હોય તો એના માટે ક્રોસ સેક્શન કેવું રાખવામાં આવે છે તો સ્ટ્રીપ્સના ફોર્મમાં રાખવામાં આવે છે. અને એ સ્ટ્રીપ્સ શેમાં કનેક્શન કરવામાં આવે છે સિરીઝ, પેરેલલ અથવા કમ્બાઇન તો પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે છે. તો આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તમે અહીંયા જોશો તો આ બધા જ એમસીક્યુ તમને એવું લાગે છે કે બધા જ પૂછાઈ શકે છે એવા છે, એટલા માટે જ આ લાસ્ટ પીડીએફમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે કે જેનાથી તમે એક્ઝામમાં ક્વિક રિવિઝન કરી શકો. ફોર 50 kVA ટ્રાન્સફોર્મર ટાઈપ ઓફ ટેન્ક 50 kVના ટ્રાન્સફોર્મર માટે ટેન્ક કયું વાપરવામાં આવે છે તો પ્લેન ટેન્ક વાપરવામાં આવે છે. એના પછી ફોર ગ્રેટર દેન 50 kVA ટ્રાન્સફોર્મર ટેન્ક ઇઝ મેડ અપ ઓફ એટલે 50 kVA થી વધારેના રેટિંગ માટે કયું ટ્રાન્સફોર્મર ટેન્ક એમાંથી બનાવવામાં આવે છે તો બોઇલર પ્લેટમાંથી બનાવવામાં આવે છે. ફોર 500 kVA ટ્રાન્સફોર્મર બ્લેન્ક ઇઝ યુઝડ ફોર કુલિંગ 500 kVના ટ્રાન્સફોર્મર માટે કુલિંગ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો કુલિંગ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે. 500 kV કરતાં વધારે ટ્રાન્સફોર્મર માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે કુલિંગ માટે તો રેડિએટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એના પણ રિવર્સ ક્વેશ્ચન યાદ રાખીશું કે રેડિએટર યુઝ ફોર ધ ટ્રાન્સફોર્મર ઓફ, અહીંયા ખાસ ધ્યાન રાખજો, રેડિએટર યુઝ ફોર ધ ટ્રાન્સફોર્મર ઓફ પછી અલગ અલગ ઓપ્શન આપી દે ગ્રેટર દેન 500 kVA, લેસ દેન 500 kVA એન્ડ બોથ. તો આપણે આન્સર આપવાનો છે ગ્રેટર દેન 500 kVA. એવી જ રીતે કુલિંગ ટ્યુબ યુઝ ફોર ધ ટ્રાન્સફોર્મર ઓફ ગ્રેટર દેન 500 kVA, લેસ દેન 500 kVA અને 500 kVA. તો આપણો આન્સર છે અહીંયા ફોર 500 kVA એટલે 500 kVA થી ઓછા. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે લેસ દેન 500 kVA. એના પછી સિમ્પલ પોર્સેલિન બુશિંગ યુઝ ફોર ટ્રાન્સફોર્મર ઓફ જે સાદા પોર્સેલિનના બુશિંગ હોય છે તે કેટલા ટ્રાન્સફોર્મર માટે વાપરવામાં આવે છે તો 20 kV માટે વાપરવામાં આવે છે. જો ટ્રાન્સફોર્મરનું રેટિંગ 20 kV હોય તો કયા બુશિંગ વાપરીશું સિમ્પલ પોર્સેલિન બુશિંગ. આનો રિવર્સ ક્વેશ્ચન કે ફોર 20 kV ટ્રાન્સફોર્મર બુશિંગ યુઝ ફોર 20 kV ટ્રાન્સફોર્મર બુશિંગ યુઝ ઓપ્શન અલગ અલગ આપી દીધા હોય કે સિમ્પલ પોર્સેલિન, ઓઇલ ફિલ્ડ બુશિંગ, સિન્થેટિક રેઝિન બુશિંગ. તો આપણે આન્સર આપીશું સિમ્પલ પોર્સેલિન બુશિંગ. ઓઇલ ફિલ્ડ બુશિંગ યુઝ ફોર ટ્રાન્સફોર્મર 33 kV એટલે કે ઓઇલ ફિલ્ડ બુશિંગ કયા ટ્રાન્સફોર્મર માટે વાપરવામાં આવે છે તો કે 33 kV. સિન્થેટિક રેઝિન બોન્ડેડ કન્ડેન્સર બુશિંગ યુઝ ફોર ટ્રાન્સફોર્મર ઓફ 66 kV. તો આપણે ધ્યાન રાખીશું કદાચ અહીંયા આ બોન્ડેડ કન્ડેન્સર એવું નામ ના આપે અને સિન્થેટિક રેઝિન બુશિંગ પણ ટૂંકમાં તમને નામ આપે તો એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એ ટાઈમે કન્ફ્યુઝ થવાનું નહીં. એના પછી ઓઇલ ઇમ્પ્રિકેટેડ પેપર કન્ડેન્સર બુશિંગ યુઝ ફોર ટ્રાન્સફોર્મર ઓફ 132 kVA. તો આ પણ ખાસ ધ્યાન રાખીશું. તો આ જે 4 એમસીક્યુ છે એમાંથી એક એમસીક્યુ આપણે ફિક્સ માનીને ચાલીશું કેમ કે આ બુશિંગના રિલેટેડ છે એટલા માટે આ 4 એમસીક્યુ ઇન્ક્લુડ કર્યા છે. એના પછી બુકોલ્સ રિલે ઇઝ ઓપરેટેડ બાય તો બુકોલ્સ રિલે ગેસથી ઓપરેટ થાય છે. બુકોલ્સ રિલે ઇઝ ગેસ એક્ચ્યુએટેડ રિલે. બુકોલ્સ રિલે કનેક્ટેડ બિટવીન ક્યાં કનેક્ટ કરવામાં આવે છે તો કે ટેન્ક અને કન્ઝર્વેટરની વચ્ચે મૂકવામાં આવે છે. ઓપરેટિંગ ટાઈમ ઓફ બુકોલ્સ રિલેનો ઓપરેટિંગ ટાઈમ કેટલો હોય છે 0.1 સેકન્ડ. એવરેજ ઓપરેટિંગ ટાઈમ ઓફ બુકોલ્સ રિલે તો 0.2 સેકન્ડ. બુકોલ્સ રિલે યુઝ ફોર ટ્રાન્સફોર્મર હેવિંગ કેપેસિટી ગ્રેટર દેન 500 kVA. બુકોલ્સ રિલે કયા ટ્રાન્સફોર્મર માટે વાપરવામાં આવે છે તો કે જે ટ્રાન્સફોર્મરનું રેટિંગ 500 kVA કરતાં વધારે હોય તેના માટે બુકોલ્સ રિલે વાપરવામાં આવે છે. વાઇન્ડિંગ ટેમ્પરેચર સેન્સ બાય તો વાઇન્ડિંગનું ટેમ્પરેચર શેની મદદથી સેન્સ કરવામાં આવે છે તો કે આરટીડીનું પૂરું નામ પણ યાદ રાખીશું રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર. તો આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે મહત્વના એમસીક્યુ લાગ્યા છે એ જ બધા ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. તો એકવાર આનું રિવિઝન અચૂકથી કરજો અને વિડીયો સ્કીપ કર્યા વગર જોઈ લેજો. એના પછીના ક્વેશ્ચન ટેપ ચેન્જર્સ પ્રોવાઈડ એટ તો ટેપ ચેન્જર્સ ક્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે તો હાઈ વોલ્ટેજ સાઇડ. આનું કારણ પણ તમને કીધું હતું
કે જે આગળના વિડીયોમાં તમને બતાવ્યું છે કે HV સાઇડ જ કેમ રાખવામાં આવે. તો સિમ્પલ આપણે કારણ યાદ રાખીશું કે જો HV સાઇડ રાખવામાં આવે તો એક તો ઇન્સ્યુલેશન ઓછું જોઈએ છે અને બીજું કે જે ટેપ ચેન્જિંગ ગિયરની સાઇઝ જે છે એ આપણે નાની રાખવી પડે છે. તો આ બંને પોઈન્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. સ્લજ પ્રોડ્યુસ ઇન ટ્રાન્સફોર્મર ટેન્ક ડ્યુ ટુ મિક્સચર ઓફ બ્લેન્ક વિથ ઓઇલ. એટલે કે જે સ્લજ છે ટ્રાન્સફોર્મર ટેન્કમાં એ શેનીથી પ્રોડ્યુસ થાય છે. જે ટ્રાન્સફોર્મરનો ઓઇલ હોય છે એમાં સ્લજ એટલે કે જે ઘન કચરો હોય છે એ શાનાથી પ્રોડ્યુસ થાય છે? તો જ્યારે ઓક્સિજન ઓઇલ સાથે મિક્સચર થાય અને પ્રક્રિયા કરે ત્યારે ઉત્પન્ન થાય છે. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેઝર બાય. તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ શેની મદદથી માપવામાં આવે છે? તો મેગર અને ઇન્સ્યુલેશન ટેસ્ટરની મદદથી માપવામાં આવે છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ ગુડ ઇન્સ્યુલેટિંગ ઓઇલ. તો કે સારા ઇન્સ્યુલેટિંગ ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે? તો 40 kb/mm હોય છે. તેનો યુનિટ શું હોય છે? તો કે kW/mm હોય છે. તો આ પણ ખાસ ધ્યાન રાખીશું. અને એ જે યુનિટ હોય છે એ કેટલા મિનિટ માટે ટેસ્ટ કરવામાં આવે છે? તો કે 1 મિનિટ માટે 1 મિનિટના સંદર્ભમાં આપવામાં આવે છે. એના પછી એસિડિટી ન્યુટ્રલાઇઝડ બાય. એસિડિટી શેની મદદથી ન્યુટ્રલાઇઝ થાય છે? તો કે KOH. આનું તમને નામ આપેલું હોય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, તો એ પણ યાદ રાખીશું કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, અથવા એ ફોર્મ્યુલા આપેલો હોય તો ફોર્મ્યુલા યાદ રાખીશું. કલર ઓફ ગુડ ઇન્સ્યુલેટિંગ ઓઇલ. સારા ઇન્સ્યુલેટિંગ ઓઇલનો કલર કયો હોય છે? તો યલો અથવા પેલ યલો, બેમાંથી જે પણ હોય તે આન્સર આપણે સિલેક્ટ કરીશું. કલર ઓફ ઇમ્પ્યોર ઇન્સ્યુલેટિંગ ઓઇલ. એટલે કે જે અશુદ્ધ ઇન્સ્યુલેટિંગ ઓઇલ હોય તેનો કલર કેવો હોય છે? તો ડાર્ક બ્રાઉન હોય છે. બરાબર. વિસ્કોસિટી ઓફ ઓઇલ શુડ બી. વિસ્કોસિટી તેની કેવી હોવી જોઈએ? તો લો હોવી જોઈએ. કેમ? તો કે જો વિસ્કોસિટી તેની લો હશે તો તે સરળતાથી ફ્લો થઈ શકશે. બરાબર. વિસ્કોસિટીનો કોન્સેપ્ટ પણ તમને આખો તેમાં એક્સપ્લેન કર્યો છે. ગુડ ઇન્સ્યુલેટિંગ ઓઇલ કેન બિયર બ્લેન્ક વોલ્ટેજ ફોર 1 મિનિટ. સારું ઇન્સ્યુલેટિંગ ઓઇલ હોય એ 1 મિનિટ માટે કેટલો વોલ્ટેજ સહન કરી શકે? તો 100 kV વોલ્ટેજ સહન કરી શકે છે. તો અહીંયા બંને યલો માર્ક કર્યા છે. આનો મિનિંગ બંનેના રિલેટેડ ક્વેશ્ચન પૂછી શકે. સપોઝ આવી રીતે ક્વેશ્ચન પૂછે, ગુડ ઇન્સ્યુલેટિંગ ઓઇલ કેન બિયર 100 kV વોલ્ટેજ ફોર, પછી ઓપ્શન આપી દે 1 kV, 0.5 સેકન્ડ, 0.2 સેકન્ડ. તો આપણે આન્સર સિલેક્ટ કરીશું 1 મિનિટ. તમને આગળ પણ કીધું છે અને અત્યારે પણ જણાવું છું કે MCQમાં અમુક MCQ તમને એવા નહીં હોય કે તમે જોશો અને તરત ખ્યાલ આવી જાય. તમને કન્ફ્યુઝ કરવા માટે ઓપ્શન પણ એ રીતના જ મૂક્યા હશે. જેમ કે અહીંયા તમે જોશો વોલ્ટેજની વેલ્યુ 100 kV છે, એટલે તમારા મનમાં મિનિટના રિલેટેડ કોઈ દિવસ ખ્યાલ આવે જ નહીં જો તમે આ વાંચ્યું ના હોય તો. તમે ડાયરેક્ટ શું કરશો? 0 પોઈન્ટના જે ઓપ્શન હોય તેના પર જ તમારું ધ્યાન જશે. આ 1 મિનિટ પર ધ્યાન જશે નહીં. આ MCQમાં સૌથી મોટામાં મોટો ડિસએડવાન્ટેજ હોય છે. ડિસએડવાન્ટેજ તો ના કહી શકાય, પણ જે સૌથી મોટામાં મોટી ટ્રીક છે એ આ હોય છે. તો આ ખાસ ધ્યાન રાખજો. એટલા માટે જ તમને કહું છું કે દરેક વખતે આપણે ખાસ યુનિટ તૈયાર કરવાના છે. એસિડિટી ઓફ ઓઇલ. તો ઓઇલનું જે એસિડિટી છે તેનું ઇક્વેશન કયું? તો 0.664 into KOH ક્વોન્ટિટી ઇન mm. સ્લજ વેલ્યુ શુડ નોટ બી ગ્રેટર દેન. જે ટ્રાન્સફોર્મરનું ઓઇલ હોય તેમાં સ્લજ વેલ્યુ કેટલા કરતાં વધારે ના હોવી જોઈએ? તો 1.2% કરતાં વધારે હોવી જોઈએ નહીં. ફ્લેશ પોઈન્ટ ફોર ગુડ ઇન્સ્યુલેટિંગ ઓઇલ. સારા ઇન્સ્યુલેટિંગ ઓઇલ માટે ફ્લેશ પોઈન્ટ કેટલો હોવો જોઈએ? તો 140 ડિગ્રી સેલ્સિયસ. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ઇન્સ્યુલેટિંગ ઓઇલ એટ 27 ડિગ્રી સેલ્સિયસ. તેની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોવી જોઈએ? તો 0.85 થી 0.88. એના પછી બુશિંગ ઇન્સ્પેક્ટેડ એટ બ્લેન્ક ડેઝ. બુશિંગ કેટલા દિવસ ઇન્સ્પેક્ટ કરવામાં આવે છે? તો 15 દિવસે કરવામાં આવે છે. ફોર 60 kVA ટ્રાન્સફોર્મર બ્લેન્ક વોલ્ટ મેગર ઇઝ યુઝ. 60 kVના ટ્રાન્સફોર્મર માટે કયું મેગર વાપરવામાં આવે છે? તો 500 વોલ્ટનું. ફોર ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મર બ્લેન્ક વોલ્ટ મેગર તો 1000 વોલ્ટનું. હાઈ કેપેસિટી ટ્રાન્સફોર્મર 2500 વોલ્ટ મેગર ઇઝ યુઝડ. 3 રિવર્સ ક્વેશ્ચન યાદ રાખીશું કે 500 વોલ્ટ મેગર યુઝડ ફોર. તમને ઓપ્શન અલગ અલગ આપી દીધા હોય કે 60 kVA ટ્રાન્સફોર્મર, ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મર અને હાઈ કેપેસિટી ટ્રાન્સફોર્મર. તો આપણે આન્સર સિલેક્ટ કરીશું 60 kVA ટ્રાન્સફોર્મર. તો આ રીતે આ 3ના પણ રિવર્સ ક્વેશ્ચન ખાસ યાદ રાખવાના છે. અને આ જે ક્વેશ્ચન છે એ તમે નોટ કરતા રહીજો જો આગળના વિડીયો તમે જોયા ના હોય તો, કે જેના મદદથી તમને શું થાય કે જો આ ક્વેશ્ચન બીજી રીતે પૂછે તો પણ તમને આવડી જાય. વેલ્યુ ઓફ પોલરાઇઝેશન ઇન્ડેક્સ શુડ બી. પોલરાઇઝેશન ઇન્ડેક્સની વેલ્યુ કેટલી હોય છે? તો 1 કરતાં વધારે હોય છે. બરાબર. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ વોલ્ટેજ ફોર ઓક્સિલરી સર્કિટ? ઓક્સિલરી સર્કિટ માટે વોલ્ટેજની કિંમત કેટલી હોય? તો 415 વોલ્ટ હોય છે. રેશિયો એન્ડ પોલારિટી ટેસ્ટ ઇઝ વિચ ટાઈપ ટેસ્ટ? રેશિયો અને પોલારિટી ટેસ્ટ કયા પ્રકારનો ટેસ્ટ છે? તો રૂટીન ટેસ્ટ છે. નોઇઝ લેવલ ઇઝ
વિચ ટાઈપ ઓફ ટેસ્ટ, નોઇઝ લેવલ કયા પ્રકારનો ટેસ્ટ છે તો ટાઈપ ટેસ્ટ છે. 10 ડેલ્ટા ટેસ્ટ ઇઝ વિચ ટાઈપ ઓફ ટેસ્ટ તો એ સ્પેશિયલ ટેસ્ટ છે. આ ત્રણમાં કયા કયા ટેસ્ટ ઇન્ક્લુડ થાય છે એ પણ આગળના વિડીયોમાં તમને ખાસ સમજાયેલું છે. એની પીડીએફ એકવાર જોઈ લેજો તો કદાચ તમને અહીંયા નામ ચેન્જ કરી અને બીજો કોઈ ટેસ્ટ આપે તો પણ તમને ખ્યાલ આવે. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. વાઇન્ડિંગ કન્ટિન્યુટી ચેક્ડ બાય, વાઇન્ડિંગની કન્ટિન્યુટી શેના મદદથી ચેક કરવામાં આવે છે તો મલ્ટીમીટરની મદદથી ચેક કરવામાં આવે છે. ઇન વોલ્ટમીટર મેથડ એચટી સાઇડ કનેક્ટેડ ટુ, જે વોલ્ટમીટરની મેથડ છે એમાં એચટી સાઇડને કોની સાથે કનેક્ટ કરવામાં આવે છે તો સપ્લાય સાથે કનેક્ટ કરવામાં આવે છે. ઇન વોલ્ટમીટર મેથડ એલટી સાઇડ કેપ્ટ, તો ઓપન સર્કિટ રાખવામાં આવે છે. સેમ વસ્તુ આપણે રેશિયોમીટર માટે પણ યાદ રાખીશું કે એચટી સાઇડ જે છે એને સપ્લાય સાથે જ કનેક્ટ કરવામાં આવે છે, પણ જે એલટી સાઇડ હોય છે તો એ એલટી સાઇડ શું કરવામાં આવે છે સિરીઝ ઓપોઝિશનમાં કનેક્ટ કરવામાં આવે છે. એ ખાસ ધ્યાન રાખીશું. આ છે વોલ્ટમીટર મેથડ અને અત્યારે મેં જે તમને વાત કરી એ કઈ મેથડની, રેશિયોમીટર મેથડ. બંનેની જે એચટી સાઇડ છે એ સેમ સપ્લાય સાથે કનેક્ટ કરવામાં આવે છે, પરંતુ જે એલટી સાઇડ છે રેશિયોમીટરની એ શેમાં કનેક્ટ કરવામાં આવે છે સિરીઝ ઓપોઝિશનમાં કનેક્ટ કરવામાં આવે છે. રેશિયોમીટર ઇઝ ઓલ્સો નોન એઝ પોર્ટેબલ ટ્રાન્સફોર્મર. રેશિયોમીટર હેવ હાઉ મેની વાઇન્ડિંગ્સ તો 2 વાઇન્ડિંગ્સ. વિચ વાઇન્ડિંગ ઓફ રેશિયોમીટર હેઝ ટેપિંગ તો એલટી સાઇડ ટેપિંગ. એના પછી અહીંયા બીજો ક્વેશ્ચન આપણે ધ્યાન રાખીશું શું તો કે જ્યારે બંને એલટીમાંથી સમાન કરંટ પસાર થતો હશે રેશિયોમીટર મેથડમાં તો એ મીટરનું ઇન્ડિકેશન કેટલું આવશે 0 આવશે, અને જો બંને એલટીમાંથી સમાન કરંટ પાસ નહીં થતો હોય તો એ મીટરનું રીડિંગ કેટલું આવશે તો કોઈ પણ કરંટ તેમાંથી પસાર થતો જોવા મળશે. એનો મિનિંગ તેમાંથી સર્ક્યુલેટિંગ કરંટ પસાર થાય છે. તો ખાસ ધ્યાન રાખીશું કે જો સમાન કરંટ હશે તો એ મીટરનું રીડિંગ 0 આવશે. જો રીડિંગ 0 ના આવે તો સમજવાનું કે રેશિયોમીટરમાં સર્ક્યુલેટિંગ કરંટ પસાર થાય છે. વિચ વાઇન્ડિંગ ઓફ રેશિયોમીટર હેઝ ટેપિંગ તો એલટી સાઇડ. નો લોડ કરંટ ઇઝ બ્લેન્ક ઓફ ફૂલ લોડ કરંટ, એટલે કે જે નો લોડ કરંટ હોય છે એ ફૂલ લોડ કરંટના કેટલા ટકા હોય છે તો 4% હોય છે. વિચ લોસ ઇઝ નેગ્લિજેબલ ઇન ટ્રાન્સફોર્મર એટ નો લોડ. નો લોડ કન્ડિશનમાં ટ્રાન્સફોર્મરમાં કયો લોસ નેગ્લિજેબલ હોય છે તો કોપર લોસ. વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ક્રીઝ ડ્યુ ટુ વિચ લોસ, જે આપણું વાઇન્ડિંગ હોય છે વાઇન્ડિંગનું ટેમ્પરેચર એ શેના કારણે ઇન્ક્રીઝ થાય છે તો કે કોપર લોસના કારણે ઇન્ક્રીઝ થાય છે. ફોર ટ્રાન્સફોર્મર 300% ઓવરલોડ અલાઉડ ફોર, જે આપણું ટ્રાન્સફોર્મર છે તેમાં 300% ઓવરલોડ છે એ કેટલા સમય માટે અલાઉ કરીએ છીએ. તમને ઓપ્શન અલગ અલગ આપી દીધા હોય તો આન્સર આવશે 1 મિનિટ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આનું પણ જે આખું ટેબલ છે એ આગળના જે એમટીસીબીના વિડીયો છે તેમાં ઇન્ક્લુડ કરેલું છે, તો બધાના માટે ક્વેશ્ચન તમે આવી રીતે બનાવી અને તૈયાર ખાસ કરજો કે જેથી જો આમાંથી 300 સિવાય બીજો કોઈ ઓપ્શન આપે તો તમને આવડી જાય. એટલા માટે કહું છું, ખાસ તમને કહું છું કે ટેબલ આખું તૈયાર કરજો. એવી જ રીતે આના માટે પણ કે વેન બેઝ લોડ ઇઝ 50%, ઓવરલોડ ઓફ 150% અલાઉડ ફોર. અહીંયા બેઝ લોડ વધારાનો ઇન્ક્લુડ કરવામાં આવે છે કે જો બેઝ લોડ 50% હોય અને તો ઓવરલોડ 150% ઓવરલોડ કેટલા સમય માટે એલાઉડ કરી શકાય તો 0.5 મિનિટ માટે એલાઉડ કરી શકાય. તો આ બંને જે ક્વેશ્ચન છે 60 અને 61 એના જે ટેબલ્સ છે એ ખાસ તૈયાર કરવાના છે કે જેની મદદથી જો કોઈ ક્વેશ્ચન આના સિવાયનો પૂછે તો પણ તમને આવડી જાય. તો થોડી મહેનત વધારે કરજો અને આ રીતે આના ક્વેશ્ચન પણ ખાસ બનાવી દેજો. ક્લિનિંગ એન્ડ ઇન્સ્પેક્શન ઓફ મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર ડન એટ, એટલે કે જે મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર હોય છે તેનું મેન્ટેનન્સ ક્યારે કરવામાં આવે છે તો એનું મેન્ટેનન્સ 1 વર્ષે કરવામાં આવે છે. મેન્ટેનન્સ ઓફ સર્કિટ બ્રેકર હેવિંગ કેપેસિટી 600 વોલ્ટ એન્ડ લેસ ધેન, એટલે કે 600 વોલ્ટ અને તેનાથી ઓછા વોલ્ટેજવાળા સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ ક્યારે કરવામાં આવે છે તો 1 થી 3 વર્ષે કરવામાં આવે છે. એ જ ક્વેશ્ચન છે, તમને આગળ પણ કીધું હતું કે અહીંયા મેન્ટેનન્સ ઓફ લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર ડન એટ, એટલે કદાચ આ વેલ્યુની જગ્યાએ તમને એવું કે લો વોલ્ટેજ તો પણ આન્સર શું આવશે એ જ આવશે. મેન્ટેનન્સ ઓફ સર્કિટ બ્રેકર હેવિંગ કેપેસિટી 600 વોલ્ટ ટુ 15,000 વોલ્ટ, એટલે કે 600 વોલ્ટથી 15,000 વોલ્ટના સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ ક્યારે કરવામાં આવે છે તો કે એવરી યર અને 2000 ઓપરેશન, એટલે કે દર વર્ષે અથવા તો 2000 ઓપરેશન, તેમાંથી જે પહેલું હોય તે. હા, આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. મેન્ટેનન્સ ઓફ મીડિયમ વોલ્ટેજ, તો અહીંયા 600 વોલ્ટથી 15,000 વોલ્ટની જગ્યાએ કયો વર્ડ ઉમેર્યો છે મીડિયમ વોલ્ટેજ. વેલ્યુ ઓફ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ ઓઇલ ફોર મીડિયમ વોલ્ટેજ સર્કિટ બ્રેકર.
જે મીડિયમ વોલ્ટેજ સર્કિટ બ્રેકર છે તેમાં ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે? તો 22 kV હોય છે. ડાયરેક્ટ સુપરવિઝન ઓફ વિચ સર્કિટ બ્રેકર ઇઝ નોટ પોસિબલ? કયા સર્કિટ બ્રેકરનું ડાયરેક્ટ સુપરવિઝન પોસિબલ હોતો નથી? તો વેક્યુમ સર્કિટ બ્રેકરનું. મેન્ટેનન્સ ઓફ હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર ડન એટ, જે હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર હોય તેનું મેન્ટેનન્સ ક્યારે કરવામાં આવે છે? તો 6 થી 12 મંથમાં કરવામાં આવે છે. આ 3 ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખીશું કે લો વોલ્ટેજનું 1 થી 3 વર્ષ, બરાબર, મીડિયમ વોલ્ટેજનું જે હોય એ એવરી યર અથવા 2000 ઓપરેશન, અને હાઈ વોલ્ટેજનું 6 થી 12 મંથ. હવે કદાચ તમને એવું વોલ્ટેજના રિલેટેડ ના કે અને તમને એવું કે જનરલી મેન્ટેનન્સ ઓફ સર્કિટ બ્રેકર ડન એટ, તો પણ આપણે શું આન્સર સિલેક્ટ કરીશું? 6 to 12 મંથ. આ પણ ખાસ ધ્યાન રાખજો કે કદાચ વોલ્ટેજના ટર્મ્સમાં ના પૂછે અને આવું કહી દે જનરલી મેન્ટેનન્સ ઓફ સર્કિટ બ્રેકર ડન એટ, તો આપણે આન્સર સિલેક્ટ કરવાનો છે 6 to 12 મંથ. મેક્સિમમ અલાઉડ ટાઈમ બિટવીન ટુ એક્સટર્નલ ઇન્સ્પેક્શન, એટલે કે બે એક્સટર્નલ ઇન્સ્પેક્શન વચ્ચેનો મહત્તમ ટાઈમ કેટલો રાખવામાં આવે છે? તો 2 વર્ષ. અને ઇન્ટરનલ ઇન્સ્પેક્શન વચ્ચે કેટલો ટાઈમ રાખવામાં આવે છે? તો 5 વર્ષ. ટ્રીપ કોઇલ સેટ એટ બ્લેન્ક પર્સન્ટેજ ઓફ ઓપરેટિંગ વોલ્ટેજ, એટલે કે જે ટ્રીપ કોઇલ હોય છે તે ઓપરેટિંગ વોલ્ટેજના કેટલા પર્સન્ટેજ પર સેટ કરવામાં આવે છે? તો 56% પર સેટ કરવામાં આવે છે. કુલિંગ કેપેસિટી ઓફ SF6 ઇઝ બ્લેન્ક ટાઈમ્સ મોર ધેન એર, એટલે કે જે SF6 ની કુલિંગ કેપેસિટી હોય તે એર કરતાં કેટલી વધારે હોય છે? તો કેટલા ગણી વધારે હોય છે? તો 1.6 ટાઈમ્સ, એટલે કે 1.6 ગણી વધારે હોય છે. આર્ક એક્સટિંક્શન કેપેસિટી ઓફ SF6 ઇઝ બ્લેન્ક ટાઈમ્સ મોર ધેન એર, એટલે કે આર્ક ઓલવવાની ક્ષમતા SF6 ગેસની હવા કરતાં કેટલી વધારે હોય છે? તો 100 ગણી વધારે હોય છે, 100 ટાઈમ્સ વધારે હોય છે. વેઇટ ઓફ SF6 લિક્વિડ સિલિન્ડર, એટલે કે SF6 નું જે લિક્વિડ સિલિન્ડર હોય છે તેનો વેઇટ કેટલું હોય છે? તો કે 15 kg, 40 kg અને 100 kg. SF6 નું નોર્મલ પ્રેશર કેટલું હોય છે? તો 5.5 kg પર સેન્ટીમીટર સ્ક્વેર. પછી એલાર્મ માટે SF6 નું પ્રેશર કેટલું હોય છે? તો 4.5 kg પર સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા SF6 ગેસનો જ પ્રેશરની વાત કરેલી છે, 3 માં ખાસ ધ્યાન રાખજો. લોકઆઉટ માટે તેનું લોકઆઉટ અથવા ટ્રિપિંગ માટે કેટલું પ્રેશર હોય છે? તો 4.0 kg પર સેન્ટીમીટર સ્ક્વેર. આ 3 તમારે ખાસ ધ્યાન રાખવાના છે. SF6 સર્કિટ બ્રેકર મેન્ટેનન્સ ડન આફ્ટર, જે SF6 સર્કિટ બ્રેકર છે તેનું મેન્ટેનન્સ ક્યારે કરવામાં આવે છે? તો આ પણ ખાસ ધ્યાન રાખીશું કે તેનું મેન્ટેનન્સ 25 ટ્રિપિંગ, જો ટ્રિપિંગના ફોર્મમાં ઓપ્શન આપેલા હોય તો કે 25 ટ્રિપિંગ, 100 ટ્રિપિંગ, 200 ટ્રિપિંગ, તો આપણે આન્સર આપીશું 25 ટ્રિપિંગ. એના પછી જો ઇન્ટરપ્શનના ફોર્મમાં આપેલા હોય કે 200 ઇન્ટરપ્શન, 500 ઇન્ટરપ્શન અને 10,000 ઇન્ટરપ્શન, તો આન્સર આવશે 500 ઇન્ટરપ્શન. આઇસોલેટર મેન્ટેનન્સ, અને ત્રીજું પણ આપણે કદાચ ધ્યાનમાં રાખી લઈએ કે સપોઝ આ બંનેના ફોર્મમાં આપેલા હોય કે 25 ટ્રિપિંગ, 5000 ઇન્ટરપ્શન એન્ડ બોથ, તો આપણે આન્સર સિલેક્ટ કરીશું બોથ. તો તમને ઓપ્શન કયા ફોર્મમાં આપે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને MCQનો જવાબ આપતા પહેલા 2 થી 3 વાર પહેલા ક્વેશ્ચન ખાસ વાંચવો કે જેથી કોઈક જગ્યાએ તમને કન્ફ્યુઝ કરવામાં આવ્યા હોય તો તમે ખોટો જવાબ આપો નહીં. આઇસોલેટર મેન્ટેનન્સ ડન આફ્ટર, આઇસોલેટરનું મેન્ટેનન્સ ક્યારે કરવામાં આવે છે? તો 5000 ઓપરેશન પછી કરવામાં આવે છે. નોર્મલ કરંટ સ્વિચિંગ ઓપરેશન ઓફ SF6 સર્કિટ બ્રેકર, અહીંયા પણ આ બંને જે ક્વેશ્ચન છે એના માટે પણ એક ટેબલ ખાસ ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. એમાંથી પણ મેં તમને કીધું છે કે એક ક્વેશ્ચન આપણે ખાસ માનીને ચાલીશું કમ્પલસરી, તો એ એક ક્વેશ્ચન માટે પણ આપણે એ ટેબલ ખાસ તૈયાર કરવાનું છે કે જે નોર્મલ કરંટ સ્વિચિંગ ઓપરેશન છે SF6 સર્કિટ બ્રેકરનું એ કેટલું છે? તો કે 4000. શોર્ટ સર્કિટ સ્વિચિંગ ઓપરેશન છે SF6 ના એ કેટલા છે? તો કે 15 થી 25. એટલે કે નોર્મલ કરંટમાં SF6 કેટલી વાર સ્વિચિંગ કરી શકીએ? તો 4000 વાર, અને શોર્ટ સર્કિટમાં કેટલી વાર? તો 15 થી 25 વાર. તો આવી રીતે અલગ અલગ સર્કિટ બ્રેકર છે જે આપણા એર બ્રેક છે, એર બ્લાસ્ટ છે, વેક્યુમ છે, બરાબર, તો એના બધાના તમને આપેલા છે ડેટા, તો એના માટે પણ આ રીતે MCQ બનાવી દેવા. સ્પ્રિંગ મિકેનિઝમ યુઝ ફોર વિચ સર્કિટ બ્રેકર, સ્પ્રિંગ મિકેનિઝમ કયા સર્કિટ બ્રેકર માટે વાપરવામાં આવે છે? તો મીડિયમ વોલ્ટેજ માટે વાપરવામાં આવે છે અથવા તો 420 વોલ્ટ. ન્યુમેટિક ઓપરેશન કયા સર્કિટ બ્રેકર માટે વાપરવામાં આવે છે? તો એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર અથવા SF6 માટે વાપરવામાં આવે છે. હાઇડ્રોલિક ઓપરેટિંગ મિકેનિઝમ યુઝ ફોર વિચ ટાઈપ ઓફ સર્કિટ બ્રેકર, તો હાઇડ્રોલિક ઓપરેટિંગ મિકેનિઝમ હોય છે તે પફર ટાઈપના સર્કિટ બ્રેકર માટે વાપરવામાં આવે છે. અને એના પછી સોલેનોઇડ ક્લોઝડ સ્પ્રિંગ ઓપન મિકેનિઝમ યુઝ ફોર, તો લો એન્ડ મીડિયમ વોલ્ટેજ સર્કિટ બ્રેકર.
તો આ રીતે આ જે 4 ક્વેશ્ચન છે તેમાંથી પણ આપણે એક ક્વેશ્ચન ખાસ તમને કીધું હતું કે એક ક્વેશ્ચન કમ્પલસરી માનીને ચાલીશું. તો આ વિડીયોમાં જે એમટીસીબીના મહત્વના એમસીક્યુ કહી શકાય તે બધા જ એમસીક્યુ મેં ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી એક્ઝામ પહેલાં તમે આનું ક્વિક રિવિઝન કરી શકો. અહીંયા તમે વિડીયોમાં જોશો આખો તો તમને ખ્યાલ આવશે કે બધા જ એમસીક્યુ તમને એવા લાગશે કે આ એમસીક્યુ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો ખાસ આ વિડીયો એકવાર સ્કીપ કર્યા વગર જોઈ લેવો. આ જે પીડીએફ છે તેની ફાઇલ ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, તેમાંથી તમે મેળવી શકો છો. તો વિડીયો એકવાર ખાસ જોઈ લેવો અને આગળ તમારે એક્ઝામ માટે ખાસ તેની તૈયારી કરવી. થેન્ક યુ.